ઘોઘાના પુંબલી ગામ નજીક કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા એક મહિલાનું મોત, જ્યારે અન્ય 3 થી 4 વ્યક્તિઓને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. શહેરના રાણીકા જૂના કુંભારવાડા વિસ્તારમાં રહેતા અને ઇન્કમટેક્સ વિભાગમાં ટેક્સ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા હરેશભાઈ પરસોત્તમભાઈ મેર અને તેમના પરિવારના સભ્યો અને બહેનના પરિવાર ચૈત્ર માસની અમાસ હોવાથી તેમના વિસ્તારમાં રહેતા ધનેશભાઈ રણછોડભાઈ ચુડાસમાની રિક્ષા લઈને કોળિયાક નિષ્કલંક મહાદેવના મંદિરે દર્શનાર્થે ગયા હતા. સાંજના સમયે ભાવનગર પરત ફરી રહ્યા હતા ત્યારે પુંબલી ગામ નજીક પૂરપાટ ઝડપે જઈ રહેલી કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા રિક્ષા ખાળિયામાં પલટી મારી ગઈ હતી. અકસ્માતની ઉક્ત ઘટનામાં હરેશભાઈના બહેન રેખાબેન અરવિંદભાઈ ચુડાસમાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. વધુમાં રિક્ષા ચાલક તેમજ અન્ય 3 થી 4 વ્યક્તિઓને નાની મોટી ઈજા પહોંચતા સારવાર અર્થે સરટી હોસ્પિટલમાં ખસેડાયા હતા.